સહેજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. રાજલભાઈ ને દીકરાઓ સરસ મંડળ વતી પ્રાર્થના લઈને આવ્યા. કાળમાં 5 વસ્તુ મૂકેલી હતી. પેલું ઈંટ મૂકી હતી. બધી ઈંટો ભેગી થઈ તો મકાન થયું. એ આત્મીયતા છે. શું છે? એક ઈંટથી મકાન ના થાય. થાય? ના થાય. સિમ્બોલિક આત્મીયતાનું ઈંટ મૂકી. ઉપલી બધી ઈંટો દેખાય છે, નીચે વાળી ઈંટ દેખાય? વજન તો એની પર છે. પાયાની ઈંટ શું કહેવાય? થવું તો પાયાની ઈંટ દેખાય નહીં. પાયાની ઈંટ દેખાય પણ આધાર છે. શું છે? એમ આપણે પોતાના અસ્તિત્વને ઢાંકવાનું છે. પાયાની ઈંટ પોતાનું અસ્તિત્વ ઢાંકી દીધું. શોભામાં બધી ઈંટો દેખાય બહાર. પ્લાસ્ટર થશે લઈ દેખાતું બંધ થઈ શકે. પછી દિવાલ કેવાશે, શું કહેશે? અત્યારે ઈંટો દેખાય છે, ઈંટો મટીને દિવાલ થઈ છે. એમ સત્સંગ એટલે કરવો છે. પોતાનું અસ્તિત્વ મિટાવવા માટે. શેના માટે? બહુ ઊંચી વાત છે. જયભાઈ સમજાવશે તમને. આનંદ સગર સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી સમજાવશે. પણ આખી દુનિયા પોતાના અસ્તિત્વ પર જીવે છે. હું કંઈક છું, હું કંઈક છું. આખી દુનિયા. નાનું છોકરું હોય એને પૂછો તો એ કહેશે મને સમજ પડે છે. શું કહે છે? સમજ પડે છે. શું? એનું અસ્તિત્વનું છજુ. વડીલો પાયામાં હોમાયા છે. જયભાઈ છે, સાહેબ છે, હેમલભાઈ ને બંને ભાઈઓ છે. વડીલો છે. આપણે બધાનું નામ નહીં બોલતો પણ બધા જ અમારા કોલંબસથી શું નામ કૌશિકભાઈ ને બધા જ એ પાયામાં હોમાઈ ગયા છે. પોતાનું અસ્તિત્વ નથી આવ્યું. આપણે એના જેવા થવું છે. બસ આપણું કોઈ અસ્તિત્વ નહીં. બીજું બંશ્રી દર્શન કરાયું. બંશ્રી મૂકી રાખી તો માથે અવાજ નીકળે? નીકળે? ફૂંક મારવી પડે. મારવું પડે. પવન પાસ થાય
તો એમાંથી જે ટાઈપનો સૂર કાઢવો એવો નીકળે. એ પણ નિમિત્ત થવાની દોડવાનું દર્શન કરે. હું તારી બંસી, તું જેમ વગાડે એમ વાગવું છે. ત્રીજું મૂક્યું હાથી અને સસલું. હા ગડથલ, તારે લઈને હું, મારામાં કાંઈ નથી. જે કંઈ છું એ તારે લઈને. ત્રીજું શું? ખુરશી. યસ, ખુરશીને જ્યાં મૂકો ત્યાં જાય. અહીં મૂકો તો ઉચકીને ખૂણામાં ઘાલ દો તો બોલશે નહીં મને કેમ ખૂણામાં ઘાલ દીધી. કામ પડ્યું ત્યારે ઉપયોગ કર્યો ને પછી સાઈડ પોસ્ટ કરી દીધી. બોલે ખુરશી? ના બોલે. વડીલો આપણો જે રીતે ઉપયોગ કર્યો તે કરે. વડીલો ખુરશીમાં બેસવા માટે ઉપયોગ કરે કે ખુરશી પર ચડીને કંઈક ઉતારવા માટે ઉપયોગ કરે? એ ખુરશીના બે હેન્ડલ પર પગ મૂકીને ચડે. આપણે કરીએ ને, અહીં ભરીએ કદાચ ના પહોંચ્યું તો આની પર ચડીએ કે ના ચડીએ? હે ચડીએ. ખુરશીઓ કે ભાઈ આની પર ક્યાં ચડી બેઠા? ખુરશી ખુદા કે આપણો જે રીતે ઉપયોગ કર્યો. આ સંતો આનંદ સાગર સ્વામી, ગુરુ સાહેબ કહેવાય ગમે તો તમારી ખુરશી છે એને કપડાં હુકવા માટે ઉપયોગ કરો તો વાંધો નહીં. એની પર ગાર્બેજની ડોલ મૂકવા માટે ઉપયોગ કરો તો વાંધો નથી. એની પર દાળનું તપેલું મૂકી દો તો વાંધો નથી. બોલે ના બોલે. આપણે ખુરશી થવું. ગોષ્ઠી કરનારે ખુશી થવાનું. ગોષ્ઠી કરનારે પણ ખુરશી થવાનું. બોલનાર તું છું. બધા ગોષ્ઠી કરનાર, હું ગુરુ, આ બધા સાહેબ, જયભાઈ, આનંદ સાગર સ્વામી, બધા ગોષ્ઠીવાળા છીએ. રાજીભાઈ, આમ બધા ખુરશી એ રીતે થવાનું કે બોલનાર તું છું બસ. અને પાંચમું કયું? જીરો. જીરાનું કોઈ વેલ્યુ નથી, પણ બીજાની વેલ્યુ વધારે. શું કરે? એકડાની વેલ્યુ વધારે હોય તો પાછળ જીરો મૂકી દો તો કેટલી થાય? 10 ગણી થાય. કેટલી થાય? એકડાને પણ એક જીરો ચડાવી દો સાહેબ તો કેટલી વેલ્યુ થાય? 10 ગણી થાય. 10ની પાસે જીરો મારો તો સીધી 100. એટલે બીજાની વેલ્યુ વધારે નામ જીરો કહેવાય. પોતાની વેલ્યુ જીરો રાખે. ભાઈ જીરોની એક વિશેષતા, પોતાની વેલ્યુ જીરો જીરો જ રહેવા દે, બીજાની વેલ્યુ વધારે કરે. આપણે બીજાને એપ્રિશિએટ કરવાના, બીજાને આગળ કરવાના. આપણે પાયા મારીને જીવન. 5 સિમ્બોલિક વસ્તુ સાથે પ્રાર્થના કરી. ઘણા દિવસથી જગ્યા જોવા માટે આવું તો ગુરુ સ્વામીને મૈત્રી સ્વામી 2 જણા આવ્યા કરે એકલા એકલા. મને તો લઈ જાઓ કોક દાડો.
સરસ જગ્યા થઈ ગઈ. આજે સભાની પહેલી શરૂઆત આજથી થઈ. કોઈને બેસવામાં તકલીફ નહીં પડી? બેસવામાં તકલીફ પડી કોઈને? હોય જેને તકલીફ હોય આંગળી ઊંચી કરે. ગુરુ કોઈ તકલીફ નથી. જો હે પંખા નાખી દઈશું એટલે ગરમી ના લાગે. જેટલા ગારા છે એટલા પંખા મૂકી દેવાના. 5 થી 15 પંખા આવી જાય એટલે ઠંડક. ચાલે ને? કે નીચે હલકું કરવું પડશે? ચાલશે ને? હે સ્વામીજીએ સોખડા મંદિર બનાવ્યું. આ મૈત્રી સ્વામીને એ લોકોને સાધુ બનાવ્યા. 81ની સાલમાં પ્રતિષ્ઠા કરી. આપણે 81માં 81થી માંડી અને 2004 ત્યાં સુધી આવી જગ્યામાં સ્વામી સભા કરી. એ જગ્યા પ્લાસ્ટર નહોતું. હા, આજ ટાઇલ્સ નહોતી. એ પ્રાર્થના હોલ તો 2004માં બન્યો, કમ્પ્લીટ થયો. આપણે વાંધો નહીં આવે. ચાલશે ને? કોઈ ફરિયાદ નહીં કરો ને? હે ભાઈ નહીં કરે કોઈ ફરિયાદ. બસ મને ગુરુ ચિંતા કરતા હતા કે નહીં ફાવે બેસવાનું, શિયાળામાં ઠંડી લાગશે, ઉનાળામાં ગરમી લાગશે. અને એટલું પૂર્ણ સરસ આવે છે. પંખા મૂકી દઈશું, વાંધો નહીં આવે. આવી સરસની જગ્યા આપણને ત્યાર મળી ગઈ. શું જોઈએ? આપણે તો ભગવાન તરફ યાત્રા કરવાની છે. ભાઈ એસી બેસી હોય ને તો ઊંઘ ચડી જાય. લાભ લેવા બદલે બીજો લાભ મળી જાય. થોડી ગરમી થાય સારું. બધા ભક્તિભાવવાળા છે પણ ગરમી નહીં થવા દે. આપણે રેગ્યુલર હવે આ મંદિર થયું, પ્રાર્થના હોલ થયો, સંખ્યા ડબલ થવી જોઈએ. હા, પહેલી આ પ્રતિષ્ઠા થાય પહેલા હોલ નાનો પડવો જોઈએ. એ જવાબદારી કોને? દરેકે એક મિત્ર લાવવાનું. બરાબર? સંખ્યા ડબલ થઈ જાય કે નહીં ગુરુ? એક મિત્ર લાવવાનો, ગમે તેથી લાવો, પણ એને કાયમ રાખવાનો. ભાઈ આજ લાઈન ભાઈ કાલ જોતો રહેવું ના કરશું. એની સાથે ફોલોઅપ રાખવાનું. છોકરાઓ બી લાવે એના એક મિત્રોને. લાવશો ને તમારા મિત્રને? હે કે નહીં લાવો? એક મિત્ર લાવવાનું. બરાબર? કે જો આ છોકરા તૈયાર થઈ ગયા, હજુ તો એ હા બસ 800 લઈશું. આપણે 3 સભા અલગ કરવાની. બાળકોની સભા અલગ, યુવાનોની અલગ અને માતાજીઓની અલગ. દરેક સભામાં હોલ નાનો પડવો જોઈએ. બરાબર? આપણે 100 ટાબરિયા ભેગા કરવાના. કેટલા? 100. ના ના તમે મોટા નહીં. ના નહીં વાત છે, મોટા વધારે. એટલે આજથી આપણે ટાર્ગેટ મિશન ડબલ. ઉમંગ જોઈએ. ઉમંગ હોય તો થાય. હા, ઉમંગ હોય તો થાય. એટલે આપણે બધા અત્યાર સુધી તો આજે બેઠા છીએ એટલા જ હતા વર્ષોથી. એ સંખ્યા હજુ વધી એવું નહીં લાગતું. વધી આપણે બધા એક લાવવાનું. બરાબર? આ મંદિર નાનું પડે છે, પછી પાછળથી ખુલ્લામાં સભા કરવાનું કહી દેવાનું. હવે ખુલ્લામાં કરો કે પછી 3 માળ છે એટલે ચિંતા નથી. આના કરતાં ઉપલો માળ મોટો છે, 1.5 છે આના કરતાં. એના કરતાં ઉપલો આના કરતાં ડબલ છે. અગાસી
જેમ નાનું પડશે ઉપર ચડતા જઈશું. આપણે તો લિફ્ટની જરૂર નહીં. આ લિફ્ટ આ બે ત્રણ ડોલાઓ છે અને લિફ્ટ વાપરશે. લિફ્ટ આપણા માટે નથી. આ જે કાંતિ કાકા જેવા જે વડીલો છે એ બધાને લિફ્ટમાં મોકલવાના. આ બધા વડીલો બેઠા છે એ લોકોને આપણે બધા સડસડાટ ચડી જવાનું. કઈ રીતે ચડી જવાનું? આ તો હું ચડી ગયો, મને તકલીફ નહીં પડી. કે અગાસી સુધી જઈને આવ્યો. અનુસગર શ્રી મને ટેકો કરતા હતા. હું ભાઈ રહેવા દે, નહીં જરૂર હજુ. એટલે આપણે બધાએ સરસ દર વર્ષે પેલા અહીં સભા કરવાની, પછી ઉપર કરવાની. નાની પડે તો શું કરવાનું? હે, આવતી સાલ ઉપર સભા થયું કરું છું. આ પેલે આ ફૂલ કરવી પડે. આ નાનું પડશે એટલે ઉપર પંખા નાખી દઈશું. કેવું? હમણાં અહીં પંખા નાખી દઈશું એટલે છોકરાઓ બેસીને આનંદ કરે. ને આ છે ને લીસું ના હોય ને તો પડઘા ના પડે, એક્સેપ્ટ થઈ જાય. સાઉન્ડ પ્રૂફ. હું ઇકો પ્રૂફ કે શું કે તમે? ઇકો પ્રૂફ. આમાં ઇકો ના પડે કોઈ દાડો. લીસું થાય ને પછી પડઘા પડવાનું ચાલુ થઈ જાય. શું કહો સમીરભાઈ? આપણે પડઘા ના પડે એવું સારું. આપણે કોને બતાવું છું? આપણે તો ભગવાન તરફ યાત્રા કરવી છે. એટલે આ હોલ પેલા નાનો પડે એવું આપણે 1 વર્ષમાં કરી દઈએ. પછી ઉપલે માળે સભા કરીશું. પછી ત્યાં પંખા નાખી દઈશું. પછી ત્યાં નાનું પડશે. અગાસી ખુલ્લી છે જ, એની પછી છાપરા નાખીશું એટલે તાપ નહીં આવે. ચારે બાજુ ખુલ્લા એટલે પવન આવશે. એટલે આપણે બધાએ આજથી એક નવા મિત્રને લાવવા માટે પ્રયત્ન કરવાનો છે. તો સ્વામીજીના બળે આપણે બધા નિમિત્ત થઈ આગળ કરી શકીએ એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.